કમાડ હવે એકદમ બે ભાઈ છે મારું બધું હવે કમાડ મારે બદલી નાખવું પડશે. બોબડા આ કમાડ આપણે બદલી નાખવું છે. જેમ કે કમાડ છે ઊંચું કોઈ મેળ આવતો નહીં હવે એટલે હવે તરત જ ને તરત બદલી નાખવું પડશે. પણ બા આરી પટ્ટી કાપી નાખો તો હવે કાપવું છે આટલાથી આપણે કાપી નાખવું છે. પણ બા આટલા કાપી નાખો આપણે. હા એટલે છોકરા તારી વાત સાચી એટલે આપણે કાપી નાખો અને તરત પછી આપણે કોઈ લાગી જાય. કેમ કે આવતા જ્યાદા મારું બધું હવે મેલવા જાય એટલે ઊંચું થઈ જશે. પતરે ઊંચા કરે વાવાઝોડું આવે તે થઈ જાય છે ઊંચું. બરાબર હમણાં આમ તો પેલો આબાનો છે રમણીયો એ આવે એટલે એનું વતાવી દઉં. કારીગર છે એ રહ્યો બરાબર એટલે આજુ ઓળતો પાડી નાખવો છે. હવે આવે તારે ને કમાડે લાવવું પડશે તો રાત ના આવે કે દાડે આવે વેલા આવે ખોજ આવે ખબર આવે કશું ઠકાણું રહેતું ને ઘડીક થાય માથામાં વાગે છે ઢુમરા આવડા થઈ જશે. મારું હારું કમાડ એક ઠકાણે પડ્યું સગન મગન ને સાપરે લગન એના ઘરે કમાડ પડ્યું લેવા જવું પડશે. અને આ સગન મગન ને સાપરે લગન ની બે મુખી બાપુ ને સગન મગન ને સાપરે લગન આ બે ભેગા હસી અહીંયા જઈ અને કમાડ તરત જ ઓળ પાડવો પડશે ને કે આ તો માથું ફોડી નાખે. હજી તો અડધી જિંદગી પૂરી થઈ છે જિંદગી નેટ પૂરી પાડવાની છે એટલે હવે સારું કમાડ વગર ચાલશે નહીં. ચમક્યા તો તરત જવું તો 28,000 હિસકા લે છે. આ બધા નોખા દાદલા છે હવે કોક તો કરવું પડશે. અરે બે ટેપરનો થર લઈ લઉં અને હવે ધોભલી પીડાને કમાર કરવું આટલું ઊંચું એટલે મારે આમ ન્યાસું ના થવું પડે. જેમ કે આવતા વાગે ને જાવતા વાગે શું નક્કી રાતના ઊંઘમાં શું છોડતા આવતા હોય ને વાગવા મળે. સારું હેડ તારો હું કમાડ ચોક સેટિંગ કરીને આવું બરાબર. પડશે ને હવે દોવાનો ટાઈમ થઈ ગયો છે. 2-3 ભેહોનો દોવાનું મારું સારું હવે સાત પૂળો ના બધું કરવું બહુ કાઠું છે મારું સારું. શું કરવું હવે કહો. હમણાં દોવાનો ટાઈમ થઈને હપલીને ઉભો રહે અને હવે હમણાં તો વરસાદ પાછો કોમ કરવા દેતો ને શું કરું કહો. બધું હાથે કોમ કરવું પડે છે મારું સારું. બૈરું હવે ચાર આવશે જઈને બેઠું મારું સારું પીરમાં આપણે શિવોભાઈ આવ્યો ને ઘડી કાંઈ હોય થોડી મને ટેકો કરાવો. ઠીક સમય ગયો શિવબા ઘડી કાંઈ હોય થોડી બે મોટા વાતો કરો જ ને સાર વાઢે જ 2 જણા તો અમે થોડું પૂરી વહર જ મારે મેળ આવે ને તો 2-3 જણા લઈને જવું છે મારું સારું ધ્યાન કરતું શું કરે એકલો નીકળો સારું વાટો છું. આવો કેમ છો? સારું છે મજામાં હો. એટલે જેટલું કોમ મારા માથે આવ્યું છે પૂરું તો બૈરા છોકરા નહીં બૈરા છોકરાને બધું છે પણ આ સાર વાઢવાને ભેંસે તો ટાઈમ થઈ ગયો છે. એવું છે એમ? બૈરું પિયરજી ચો આવ્યું છે? હજુ નહીં આવ્યું? 7-8 દાડા છે. ખાસો ટાઈમ થઈ ગયો. તો હવે તેડવા જ આવવું પડશે. પેલા મુખીને લઈને જ ના હોય તો રમણ ભમણને લઈ જાઓ. રમણ ભમણને લઈ જાઓ. મારું વડીને જઈને પગ ભીડાયા છે ઓયથી સુખ શાંતિ મળવા જાય અને હવે મારું વડું આવતું નહીં. જા તેડવા હેડો તેડવા તો આવું જ પડશે ને. થોડીક સાર વટાવી વટાવું લાજ તાતેડું 2 મોટો વટાવો લાવો 2 પાથરા પડ્યું ને તાતેડું તો જો પાર આવે 2-3 ભારા વાઢવાના છે. 2-3 વાઢવાના છે વટાવો હેડો. પેલો ભમાણ આવવાનો હતો ને પેલો રમણ શું કોમે આવવાનો હતો એ મેં કોઈક વાત સાંભળી હતી. હવે કોમ ગમે કોમ માટે આવતો હોય પણ આ તો આવવાનો છે આપણા કને. આવવાનો છે હું ફોન નતો આવ્યો વહેલો 10 વાગે આવ્યો તો લે હો હું આ આવવાનો છે આપણા કને. એવું છે હવે ગમે એને કોમ પડ્યું હોય પણ આવવાનો છે ખરી. ભલે આવતો હે ભલે આવતો કોઈ કોમ હશે તારે આવતો એમને તો ચો આવે છે આપણી કોણ ખબર લે છે. તારે કોઈ ખબર ના લે તારે તારે માણસો કેવા થઈ ગયા છે હવે કોમથી આવે કોમથી જાય મતલબ થઈ ગયા. કકોડો હજુ આવ્યા નહીં વેલા પોગ્યા છે. હવે કકોડો આવ્યો હોત તો થોડુંક શાક થોત બર થોડીક ચટણી બળાને ખોત પણ કકોડો હજુ આવ્યો નહીં એટલે સારું હજુ થોડા વેલા નાખ્યા છે. હજુ થોડોક ફૂલડા બેઠા હતા પણ હજુ વાર લાગશે. અઠવાડિયું 15 દાડા જેવું લાગશે. મારું સારું 5-5:30 જેવું થઈ ગયું છે. કમાડ લેવા જવાનું છે ને ભમણ નહીં હવે જીવોબા ખેતરમાં છે ચોક સારે વાગતા છે અહીંયા જવું પડશે.
તમારે તો લાવવું જ પડશે ને મારો હાર રોજ હોજ ને હવાર માથામાં પ્યાહું ને આવો ને પ્યાહું ને આવો ફટ દે માથામાં વાગે છે એટલે કમર તો ગમે એમ થાય તો લાવવું જ પડશે જીવવું ધાવું રે હરાજ મારે કમળ લેવા જાવું શિવા બાને ઘેરે રવિ ચમડા હેડ્યો આમ હમણે આવે જીવાબાન શિવાબા હમ ઓટો મારો હું એ જીવા બાને જ ગોતું રહ્યો છું હું એટલે પણ ભમણીઓ ને બે અમે આવતા પણ ભમણીઓ જતો રહેશે ગાડી લાવે છે કોક નવી હુએ ઈ કોઈ સ્ટાર લાવે છે એમ હુએ હું એટલે હવે મારા હારું હોત ને હવે રોજ ઘરમાં પ્યાસતા ને જાતા ને વળતા હારું માથામાં ફોટું ડિસ્કે રહેશે એટલે પેલું ઊંચું કમર લાવે મોટું હેન્ડલ પંજાબી એટલે હું પંજાબ જેવો લાગુ છું એટલે મોટું કમર લાવી અને આમ ફિટ કરી નાખું એટલે ધોડમ દોડાવ તો હિસકાવ ના ને રોજ ઊંચું થાવ મને હારું ગીરી જાય છે એટલે કમાડ ના હોય તો ગમે તે સેટિંગ કરો જીવાબાન ભાળમાં કમાડ છે ઈયન ભાળમાં છે કમાણ તો ઈયન ખેતર કેટલા છે ખેતર તો હમણે જ છે ઓમણે હા તો હેડ ને તાર બતાવે મને હાલો અને આપણે સસ્તું પડે એવું કરવાનું છે બરાબર બરોબર એ હાર હેડતા આ રાજો જીવાબાન શિવાબા જીવાબાન શિવાબા શું કરે છે રમણભાઈ હા રામ શું બહેરે નહીં શું સર વાટ કરો છો અલે જીવલાને ટેકો કરાવવા ટેકો કરો અંતર બહેરે જો કાઢી મેલો છે પ્યોર માં પિયર જ્યુસ એમ ચમ તાર કાઢ છે રેહાનજી છે યાદનું જો હવે મારી પગ ભીડા છે રીહન બેઠી છે રીહન બેઠું છે પણ અતાર સોબામ કડોળું મેલા બેરું ને ના મેલું પણ માવડો જીવીને શું કરે કો તારે વરહાળાનું બેહારે તારે ના બેહારે પણ હવે બીજી શાંતિ ચો શાંતિ છે હવે થોડા કોમે અમે આયા છો મારે હારું એ કમાડ રાખવું છે કમર રાખો હુએ ઓડિયા ડેરી છે ને એટલે મારે હારું ઘરમાં બાણું છે ને શું હો એટલે હું જાતા ને વળતા ઠીસકાઈ રહું છું થોડું ઓડી હતું હું માથું ઓડી રહ્યા છે એટલે કમાડ તો ઓલા મુખીને એક ઊભું છે ઘર મારી મુખી કને છે કમાડી ગાતું અહીંમાં કાપુ કરતા હતા અહીંયા જઈ આવવાના હોય કમાડનું લેવેચ તો નહીં કરતા કોઈ નાના એ કાપવાનું કહેતા હતા એને કોઈક નાના મોટું લાવી ખાતું દારૂ બરાબર ના મળી જાય કમાડ અને એ ટૂંકા છે ટૂંકું લાવે કમાડ તો મળી જાય મળી તારે જાય લોખંડના દરવાજા જોતા હોય તો મળી જાય શું ગડબડ વાતો કરો છો તમે ઈ તો કુવા સાર વાટી રહ્યા હવે લઈ જાય એમ હા બસ આઈને લઈ જા હાર તો કમાડ નું ચોક સેટિંગ કરાવ હડો મને મળી જાય હડો તો ગમો કે વગડા રહેશે ના વગડે જ રહેશે તો હળો અત્યારે વગડે? બધા વગડે રહેશે એમ ને હાર હડો તો. વાટતા હતા કે હાથી રહ્યા છો ના ના અમે બે ભાઈ સાર વાટતો આ તો લટકા બાદરી માણસું ને કચરો ને બધું લાગડ છે લ્યા આ તો ટેકો કરાવવા આયા હતા એવું એમ ને ટેકો કરીએ થોડો હારો મારા હમણાં ભેંસું દોવાનો ટાઈમ થાય ગઈ ઉવે ટેકો કરાવવા એ હાર હડો તમારી બીજી શાંતિ હો છો ત્યાં ચમા સોમાહાના ટાળે સાલ રાખો પાણીના આ ભાઈ પાણીનું જ જોવે ને મારા વજા પેલી ગુંડી ભરું છું નાવા તો આ પોથન બોથન હારું છે બાદરી બધું સારું ભાઈ ભગવાન માતાજીની મહેરબાની એવું એમ ઓ બરોબર કેટલા વીઘા જમીન છે એમ જમીન તો મારા લગભગ 8-10 વીઘા અને ડોબા ચેલા રાખો ડોબા ડોબા તો 4 છે ને 2 વેચી મારે બે વેચી મારે એમ ને પાડા કેટલા છે હવે નહીં કોમ એટલું થાતું પાડા કેટલા રાખો પાડા છે મબી તમારે એક લઈ જાવ તબેલામ એમ હવે જોતો તો હાલ દઈશ હારું હેડો તો આપણે હારું, જો. હેડો તો, હો. હારું બતાવી દઉં હેડો એ મારા બધા 2 જણ ભલામણ કરી છે ને તે હજી સુધી આયા ના અને હવે આયા હોય જ ને આ લાઈન આ આશી કાળા ફરકનું સચ્ચી લાઈન ઘરમાં ખાલી ને તે દાડાનું તો મારે રેડી નહીં વળતી અને સગન મગનના સાપરે લગન આ અળવા રહાડે સડી ગયો છે કમર લાવ્યું તે દાડાનો તો અને બોબડો બોલતો નહીં એટલે શું કરું હવે તો મારે અને હવે તો મારું મોટું તો કહેશે કે બાયડી લાવી છે ને ફળેલું લાવું છે ને બોલતો ચાલતો છે ને આ કમાડ શીખ ચોથી ચિયાનું ઉપાડી લાવ્યો છે ને થોડા ઘણા હાલ દીધા છે 10,000 અને આ તો કાળા હારાનું છે અને આ શીખ ચીએ ભણાયું છે કે છે આ તો પેલા ઘોડકે હાગનું છે એટલે આવો હાગ ના હોય આટલી ઉંમરે મને ના ખબર પડે હવે મારા તોળા આવ્યા પણ મેં કઢાઈ નાખ્યા છે અને આ કેવું કરીને મેલ્યું છે આ કમાડ મારે ઘરમાં જોયે ને આ મારે હવે છે ને પેલો જીવલાને શિવલાને કીધું છે પણ છે માયાને મારે ફોન કરવો પડશે રમણભાઈ હેડી હેડી થાય તો કેટલું છેટું છે હારું હડો તાર શું કહો હારું આવો આવો હવે આયા? ભમણ એટલે પેલો ભમણ કેમ દેખાતો નહીં એને કોક ઈકો ગાડી લાવવાનું છે ઓય ઈકો સ્ટાર કેરી ઓહ મારા બેટો હવે તો ખૂબ ઊંચો થઈ ગયો ને મને તો અમે ઊંચો તો છે ને ઘણો ઊંચો થઈ ગયો આ તો એક તો ગાડી લાવે ફેર ઈકો લાવે છે ઓલ્યા હાય હાય આ કેવું કરતો ફરે છે આ ઘરમીકડે ભેળા કરીને અને રમવું છે કે શું કરવું છે અને 3 ધમાડિયા વાળો તો ટ્રેક્ટર લાવે છે આઈસર 368 અલ્યા એ આ ભમણીઓ મને તમે ભેળો કરો ને તો એ પાછો ઢાઢી રાખે છે એને એક દાડો ઢાઢી મૂછું કઢાઈ નાખું મારા પાસેથી પૈસા લઈ ગયો છે એમ ઓય કેટલા લઈ ગયો
અરે ફૂલ લઈને લઈ ગયો છે 50,000 કે હું તમને કાલી આલવા આવું તો લેવા લઈ ગયો ઈકો ગાડી. હા ઈ ઈકો નું કહેતો હતો હા, ઈકો લાવે છે. એટલે પણ ઈ ઈકો લાવે પણ મારે શું હવે હું શું કહેતો હતો હમ. કોઈ કોમે આયા હતા અમે તમારા કમાડની વાત સાંભળી છે, કમાડ આલવાનું છે એટલે કમાડ રાખવું છે. ઓય, મારું કમાર તો જબરું આ શું હતું ભાઈ ખોટું મારે તારા પાસે રમણીયા બોલાય નહીં હા. આ જીવલે ભાલા લીધી હોય એની ભાલાલ ત્યાં તો એને લઈને આવ્યા હું. હા બરાબર 100 લાવ્યો છે એટલે આમાં શું છે હા. કમાર છે હાકનું હા. અને મારે સાબરે પડે છે ઊંચું હવે આ મુગા ભાવનું કોઈ બગાડાય ખરી ના બગડા બનો હમણાં જોવા દેજો કણા લ્યો. અડી રહેવું નહીં ને મને. ના ડી રે આટલું ફેમસ હે ને હા તોય બેટું આટલું બાકી રહે હમ ઢઈ અરે ના ડી રે ના તું કી પોણીનું ઓહ, બરાબર તું પોણીનું માટલું ધોરે જાતા ઘરમાં બેસી જાય તોય ના અડે બસ સારા કમાણી જરૂર જ છે મારે. ઓય બરાબર બરાબર અને શું કિંમત રાશિ છે? ઓહો, સગન મગન ને સાબરે લગન. ઓય પણ આ બોબડા વતારતો ના વાની તો મને આ બધા દાડા જ દીધા છે ઓય મારે નેસું લાવવું તું ઊંચું પાડીને આવ્યો તો આ તો મોટા. પેલી વહુ લવાય કે કમાડ લવાય પેલી વહુ લાવવી પડે ને બસ કમાડ લાવવું પડે. વહુ એને કમ્પ્લીટ છે હા. બરાબર હવે ખાલી તેડવા મારે જવાનું છે એવું એમ? ઓય બધું કમ્પ્લીટ છે જ બરાબર. બરાબર આ થોડી ગૃહમણે બેઠી હતી કે ઓય. હવે આમાં કે ચીડી આવો હા, હા. પણ ચીડી આવો એ મારે તારા જેવા 5 જણા લઈને જવું પડે કે ના, ઈ વાત અમે ભર્યું કીધું આમ થોડીક વ્યવસ્થા કરવી પડે કે હા. બરાબર હા, હા. અને હાડી બીજ કોરી ના જી હાડી બી તો કોરજી 100 વાર હાથ નહીં પડ્યો. હવે આ આહાડી બીજનું મારે શું થયું હા. આહાડી બીજનું મારે જાવું તું તેડવા હવે. અમે હગે કર્યો ફોન હવે. કે બધે જતા રહેશે મારે તો બીજે હા, હા. જોવા હવે ઈ દાડા કોઈ જવરાનો નહીં અને વાની હવે આડો કર્યો છે હા. અને આહાડી બીજે નહીં લાવો ને હવે ભાદરવાની બીજે લાવીએ તો શું ફેર પડશે કોઈ વાંધો નહીં, એ બીજ ને એ બીજ. હા, એ બીજ. હા. બરાબર પણ આ હાડી બીજ ના ફરવા ના દત સાચી વાત છે ફરવા દત ને હાડી બીજ ના હવે વાભળ હા. રમણિયા બોલો. હવે આ બોબડાને તો મગજ નહીં હવે. આ આખું ગામના છોકરા એવું નામ પાડ્યું છે ને હવે. કે સગન મગન ના સાપરે લગન સગન મગન ના સાપરે લગન સગન મગન ના સાપરે લગન આ બધા છોકરા મારા ઘરમાં જ આવીને આવું કરતા ફરે છે એટલે હું તો છોકરાથી કંટાળી ગયો એવું એમ? હવે સગન મગન ને સાપરે લગન છીએ આ નામ પાડ્યું હવે હું આના તો 5 કિલો પેડા વેચીશ એમ? ઓય ઈ વાત સાચી. નામ સારું પાડ્યું છે હા. છોકરા આખો દાડો હે હા. એટલે બોબડો બોલતો રહે જ બોલે જાય હા. હવે બધી વાત જવા દે આ દરવાજો છે ને હવે. 10,000 માં લાવ્યો છે હવે તને તો હું શું કહું એટલે ભાઈ તમે આ ભાડા આલી છે ને તમારે વાત કરેલી છે ને વાત કરી છે હવે 10,000 માં લાવ્યો છું પણ આ તો હારો માણસ છે રમણીયો ને ભમણીયો ગામમાં એક નંબર ખરાબ શું કેવું આ તમે બે ભાઈ છો ને રમણીયો ને ભમણીયો હવે. પૈસે ટકે વ્યવહાર તમારો આખો ગામ કે છે હારામ હારો એટલે દરવાજો મારે તમને આલવા છે જાવડીને પૈસા આલે થારી વાત છે પણ દરવાજો લઈ જવો છે શું કીધું શું કિંમત છે આ દરવાજો સારો છે? 10,000 માં લાવ્યો છે અલ્યા ભૂડું 10,000 રૂપિયાનો દરવાજો હોય. હવે ભાડું હાડું થઈને મારે થયું છે પણ તારે જે આલું હોય એ આલજે 7,000 આલુ. 7,000 હા, 7 આલુ. અલ્યા સગન મગન ને સાપરે લગન 7,000 કે છે 5,000 આલી દો અલ્યા, મારો બેટો 2,000 ઓછા 5,000 બોબડાને કોઈ ખબર પડતી નહીં નુકસાન લાવે છે એને મગજ કામ નહીં કરતું એમ? ઈ તો 7 રૂપિયા આવશે તો લઈ લે હે એવું છે? એટલે જ બાયડી નહીં રહેતી આખા ગામને ખબર છે તને નહીં તો 7,000 રાખો ને, આપણે એને વાત નહીં કરી, તમારે બોનું કરતો જાઉં. હા કરતો જા 500 રૂપિયા બોનું હા અને 100,000 ને 500 રૂપિયા કાલ સવારે તમારા હાથર હું ફરવા આવું ને એટલે લેતા જ, બરાબર? અલ્યા એ હવે ચેટલાનો આલ્યો પૈસા મને આલજો કે મારા બાપા ના આલજો એ તને હાલવાના છે તને આ કાળો હરા 7,000 માં મન કેટલા આલજો તમારા 2,000 ને 5,000 હોય એના હાથ થઈ રહ્યા ને. હોય તો તારે બાયડી તેડવા જવાનું છે ને મને તો બાયડી નો એ ભાઈ બરોબર. આ ભાઈ તમે શિવન જીવો ભાઈ છો ને હું ભાડવાલું તેડી આવો ને અને બાયડી નો એટલો પેલો ઉલાડો છે એટલો બાયડી નો હવે બાયડી કરી રહ્યો છે બાયડી કરી રહ્યો છે અને પૈસા હાથર મરે પાછો હવે તેડી આવો તમે ઉંમર વાળા છો તે. હવે તો મારા દરવાજો આવ્યો ને એ કાળો હરાશે અને તમારી નજરે જો આ કાળો હરાશે આ ઈ બધું કાળું જ છે કાળું કેવાય. બરાબર અને હવે અમે એ કાળા છે છોકરા તો કાળા જ હોય કે તો પછી બરાબર હવે હું શું કહેતો તો કે હવે બીજા પૈસા જયારે હાલશો ઉભી આ દરવાજો ભરવા એટલે અંદર હવે દરવાજો તો તમે ઉપાડીને લઈ જાઓ પણ લઈ જાઓ હવે આલ્યો એટલે મારા ગ્રાહક બહુ આવે છે હાર તો 100,500 લેતા હશે ને 500 રૂપિયા બોનું. બરાબર બરાબર? રેડી એ લે તારો જીવ લબુ ઢબુ થાય છે પૈસા હાથર તો પોણી પડે છે ઉએ કાળો ખરા કોઈ ધંધે
લ્યો ને જતા રહો, અમારે હવે તમે હાચવીને જો અને એ હારું હડો હાચવીને જો હો હવે દરવાજો આલ્યો એ આવજો તા હો આવજો હવે આ રમણિયાને થોડી વાત કરી દઉં ગરાકને હાલતા નહીં હો પાછા. ના હવે રમણ તને આલ્યો એટલે પટી ગયું બોન થઈ હો? ગયું એટલે હાર હોડો અને પેલા તાર ભાઈને કહેજે ને પેલા ભમણિયાને એટલે 50,000 પૂરું કરે ઈ તો કોઈ ગાડી લાવેલો છે ને હવે હારો માણસ છે શું લાગે? લૂણ કરવાનું લૂણ કરીને પછી પૈસા પોકાર દઈ તો હા લૂણનો હવા દ્યો છે પાછો ઓય ઈ લૂણે ખાય છે ને લૂંબ ખાવાય જાય છે ઓય બધું કરે હીરો બધુંય કરે શું કરતો હડો હવે ઈ તો આલ દે હારો માણસ છે ના, હારો તમે આવતા દાદા ફરતા દા હતા હારું હડો એ હાર હો એ હારું તાર હવે જો હડ હારું થાજે પેલા જીવલાનું શિવલાનું ઈ ઘરમાંથી કાળો હરા કાઢ્યો નકે આરે છે ને આ દરવાજો લાય તારનો મારી વાહે પડી જતો રોજ હોજનો ઝઘડો કરે છે રોજ હોજનો ઝઘડો કરે છે હારું થાજે રે હું તો હાથ જોડે દરવાજો જાજે અને તું એ કાળા હરા જાજે વાથી કાળો તોડીએ આ મારો બનાસકોઠો આ